હેલો મિત્રો, તો આપણે આવી ગયા છે મેળાનો ભાગ બીજો લઈને. નાઇટ વ્યૂ કાલે છે મેળો ને આજે કંઈક તૈયારી ચાલુ જ છે મેળાની. આજે કંઈક આવી રીતના વ્યૂ છે. મેળો છે કાલે. આજે પણ પબ્લિક એટલી જ છે. આપણે ટોલ વિભાગમાં આવી ગયા છે જ્યાં વેચાણના અને સ્ટોલ રહેવાના છે. આજ પૂરતી રીતની બધી તૈયારી થઈ ગઈ છે. કાલે જ મેળો થાય છે રવિવારે 6 તારીખે. જોઈ લો અહીંયા ફ્લાવર બરાબર ગોઠવેલ છે. નેટ બેટ પાથરી લીધી, બધી જ સરસ મજાની તૈયારી પણ થઈ ગઈ છે. અહીંયા થોડું કામ બાકી છે, હજી પતાવે છે ભાઈ. તો તમે જોઈ શકો છો અહીંયા બધું આવું રીતના કંઈક વેચાણ છે આયુર્વેદિકનું. આ સાઈડ આવું છે, સામેની સાઈડ કંઈક ખાણીપીણીનું પણ છે. આ સાઈડ રમકડા આવી જાય છે. સામેના ટોલ છે એ બધા ખાણીપીણીના રાખેલ છે, 5 થી લઈને છે 80 સુધીના. ખૂબ સરસ મેળોની એવી ડિઝાઇનિંગ ગોઠવણ કર છે. અહીંયા પણ એક LED આવી ગયેલ છે. ઓલી સાઈડ જે આ લાલ કલરનું ટેપ દેખાય તે હસ્તકલાનું છે ને આ છે પ્રોગ્રામ છે. અહીંયા LEDમાં પણ પ્રોગ્રામ આવશે. જોઈ લો તો હજી બધા કાલે મેળો છે તો આજ સામાનની ગોઠવણી ચાલુ જ છે. બધા સ્ટોલોમાં બધાના સામાન લઈને પૂગી ગયા છે માણસો, જેને સ્ટોલ લીધા છે. સ્ટોલની હરાજી 60,000 એવી 70, 80 એવી વાત થઈ છે. ઓપ્શન કરવામાં આવ્યા હતા સ્ટોલના. જે સાઈડ સ્ટોલ છે તે સસ્તા, અમુક 35 સુધીમાં વેચાણ, 35,000 સુધીમાં, અમુક 60,000 70,000 સુધીમાં વેચાણ. મોંઘા અને સસ્તા સ્ટોલ વેચાણ છે તો પ્રાઇસ પણ એવી જ રહેવાની છે સ્ટોલ હિસાબે. આ બધું ખાવા પીવાનું છે. ગોલા છે, ફાસ્ટફૂડ છે. અહીંયા પણ સરસ મજાનું એવું આગલા બ્લોગમાં જોયું તો એવું જય માધવરાય લખી ગયેલ છે, જેનું વ્યૂ તમને આ સાઈડ જોઈએ તો હજી મેળાની વાર છે છતાં પણ વેચાણી ચાલુ થઈ ગયેલ છે. અહીંયા બધામાં સ્ટોલ લગાવીને આવે છે. આ એન્ટ્રી ગેટ છે. આ બાજુ જાય તો રાઇડ્સ આવેલ છે, ચરખો ને એવું બધું, બ્રેક ડાન્સ ને આવો ગેટ રાખવામાં આવેલ છે. અંદર જઈએ આપણે રાઇડ્સ જોવા. હજી કંઈ બન્યું બધી બની ગયેલ તો હશે જ, ચાલુ કંઈ થયું નથી. જઈએ આપણે અંદર જોવા. જોઈ શકો છો તમે, કંઈ બધું બની તો ગયેલ જ છે પણ કંઈ ચાલુ કરવામાં આવ્યું છે નહીં, કેમ કે મેળો કાલ છે તો કાલે જ બધું ચાલુ થશે. બધું થઈ તો ગયું જ છે અહીંનું. હસ્તકલા. હા, અમારા સબસ્ક્રાઈબર અમને મળ્યા છે. કેમ છો ભાઈ? મજામાં? ઓલી સાઈડ કાર્યક્રમ ગોઠવેલ છે. LED પણ ચાલુ કરી દેવામાં આવી છે અત્યારેથી જ. કાલે મેળો છે છતાં પણ મસ્ત એવી તૈયારી છે. આ સાઈડનું બધું જોવાઈ ગયું છે. આપણે હવે જઈએ આપણે બ્રિજની ઓલી સાઈડ. જામ્યો છે રંગ મેળો, મેળો 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 જામ્યો છે રંગ મેળો. નેડો 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 વરજીને લાગ્યો નેડો. હા, નેડો 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 વરજીને લાગ્યો નેડો. આ બધા સ્ટોલો છે એ લોકલ છે. આને પણ ભાડું સારું હશે. અહીંયા આપણે બ્રિજને ઓલી કોર ત્યાં પણ કાર્યક્રમ ગોઠવવામાં આવેલ છે. આ બીજા ભાઈ આપણા પાસે સબસ્ક્રાઈબર બીજા આવી ગયા છે. આપણે બ્રિજ ઉપર બ્રિજનો નજારો આ સાઈડનો હતો તે જોઈ લીધું. જવાનું છે આપણે આ ગ્રાઉન્ડમાં. જોઈ શકો છો મોટો મંચ છે. ત્યાં 100 કલાકાર જ પહેલા દિવસે આવવાના છે. આ બાજુ હસ્તકલા રાખેલ છે. અહીંયા આપણે અંદર કરવા દઈએ તો અંદર જવાનું મનાય છે ભાઈ? મનાય છે અંદર જવાનું? અંદર જવાની તો મનાય છે. બહારથી પણ આપણે જોઈ શકીએ છીએ તે નજારો. મોટું જ ના થાય.
વીઆઈપી એન્ટ્રી છે, લગભગ પાસ હશે. વીઆઈપી માણસો આવવાના છે, 100 કલાકારો આવવાના છે, ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના છે, તો તેવી જ રીતના એન્ટ્રી પણ વીઆઈપી રાખેલ છે. ભાઈઓ વીઆઈપી એન્ટ્રી હતી એટલે આપણે તો ફરવા દીધા છે નહીં, કારણ કે આપણે વીઆઈપી છે નહીં. સ્કૂલની ઉપરથી નજારો જોવો પડશે. બહારનો આ બાજુનો જોઈ લીધો આપણે અંદરથી. આ છે હસ્તકલા, જ્યાં બહારના સ્ટેટના લોકો આવશે ને તેની સંસ્કૃતિનું કંઈક રજૂ કરવાના હશે. જોઈ લ્યો તમે, બરાબર સ્ટીકર પણ લગાડેલા છે. હસ્તકલામાં તો કાલની એન્ટ્રી મળી જશે. જે સ્ટેજ છે ત્યાં વીઆઈપી પાસ રહેવાની છે, તેથી ત્યાં નહીં મળી શકે. સ્ટેજના પાસ જ હશે કદાચ, તો અહીંયા હશે હસ્તકલા. ત્યાં આપણે કાલ જશું. આપણે કાલના બ્લોગમાં બના રહેજો. આપણો મેળો છે 5 દિવસનો, તો 5 દિવસના બ્લોગ આપણી ચેનલમાં આવી જશે. બાકી મેળાની નાની મોટી તમામ અપડેટ માટે આપણી ચેનલમાં બન્યા રહેજો. જોઈ લીધું મિત્રો આપણે બધી મેળાની લોકેશન, જે અહીંયા સ્ટોલ હતા, અહીંયા પ્રોગ્રામ થવાનો હતો, તે બધું જોઈ લીધું. મળીએ હવે આપણે કાલે બધું આપણે જે ક્લોઝ હતું તે પણ જોવાનું થશે. કાલનો મેળો સ્ટાર્ટ થાય છે, તો મળીએ આપણે કાલે. તો બન્યા રહેજો આ ચેનલ પર કાલના અપડેટ માટે. તો મળીએ આપણે ફેરા ફરે છે વર કન્યા.